અંકલેશ્વરની ઓએનજીસી કોલોનીથી કોસંબડી સુધી કાર ચાલકે 4 વાહનોને અડફેટે લેતા લોકોએ કાર ચાલકને પકડી B ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો। અંકલેશ્વર શહેરમાં ધૂળેટીની રાત્રિએ બેદરકારીથી કાર ચલાવવાને કારણે અનેક વાહનોને અડફેટે લેવાની ઘટના સામે આવી છે। ઓએનજીસી કોલોની વિસ્તારમાં ઇન્દ્રકુમાર લુહાર નામના એક કાર ચાલકે પહેલા એક રાહદારીને અડફેટે લીધો હતો। આ ઘટના બાદ કાર ચાલક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। કોલોનીથી કોસંબડી સુધી જતા રસ્તામાં તેણે વધુ 4 વાહનોને ટક્કર મારી હતી। અચાનક બનેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ સક્રિય બન્યા હતા અને કાર ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો। આ મામલે B ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી। હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।